વડિયા શહેરમાં અનાજ માફિયાઓનો ભાંડાફોડ. પુરવઠા વિભાગે સીલ કર્યો અનાજનો જથ્થો. સસ્તા અનાજનો ગોરખ ધંધો પકડાયો. એક જ દિવસમાં પુરવઠા વિભાગની બીજી કડક કાર્યવાહી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં આજે ફરી એક વખત અનાજ માફિયાઓ પર પુરવઠા વિભાગ ત્રાટકતા કૌભાંડો ખુલ્લા પડ્યા છે. વડિયા શહેરમાં એક જ દિવસમાં બીજો દરોડો પાડીને પુરવઠા વિભાગે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગરીબોના હકનું અનાજ લૂંટનારા કોઈ પણ તત્વોને છોડવામાં આવશે નહીં. વડિયા સદગુરુનગર વિસ્તારમાં આવેલા ફિરોજ લાખાભાઈ બાલાપરિયાના બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત સસ્તા અનાજનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. દરોડા દરમિયાન અધિકારીઓએ ત્યાંથી 2071 કિલો ચોખા અને 154 કિલો ઘઉં કુલ મળીને 2200 કિલોથી વધુ સસ્તા અનાજનો જથ્થો સંપૂર્ણપણે સરકારી રેશન કાર્ડમાંથી ડાયવર્ટ થયેલો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. અધિકારીઓએ ઝડપી પાડેલા તમામ કટ્ટાઓને પંચનામા સાથે પુરવઠા ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યા છે. બંધ મકાનને પુરવઠા વિભાગ દ્વારા તરત જ સીલ કરવામાં આવ્યું છે અને સંકળાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક જ દિવસમાં પુરવઠા વિભાગ દ્વારા લગાતાર 2 દરોડાએ અનાજ માફિયાઓમાં ભારે ફફડાટ અને હડકંપ મચી ગઈ છે. વિભાગના આ તીખા પગલાઓને સ્પષ્ટ કરી દીધું છે કે ગરીબોના હક પર હાથ મારનાર કોઈ પણને છોડવામાં નહીં આવે. ગેરકાયદેસર અનાજ વ્યવસાય પર હવે નરમાય નહીં, ફક્ત કડક કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા.